ખાલી 70 મણ મગફળી ખરીદે ને એટલે 70,000 રૂપિયા 68,000 રૂપિયાની સીધી નુકસાની એમાં જાય છે. અને તોય તમે હું ચૂપ છે ને ચૂપ. બધા એમ કહેતા કે વિઠ્ઠલભાઈ જેવો ખેડૂત નેતા કોઈ ન થાય. સાચી વાત છે, પણ તેથી વિઠ્ઠલ રાદડિયા પડકારો મારતો ને તો આ ચોક આખો ભરાઈ જતો હતો. અને તેથી ખુરશીઓ નહોતી, નીચે બેહાડવા પડતા હતા. અને આજે આવ્યા ત્યારે આ રાજ્યની સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદના રાખવાને બદલે ખેડૂતો ભિખારી હોય એ રીતે ખેડૂતો આયરે વર્તી રહી છે. 2020 પહેલા અહીં બેઠેલા તમામ આગેવાનોને ખબર છે, સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ પણ અહીંયા છે, કે 2020 પહેલા કોઈ દિવસ ખેડૂતોએ નુકસાનીનું વળતર માંગવા પાસે આ રાજ્યની ભાજપની સરકાર પાસે નથી જવું પડ્યું. 2020 પહેલા કોઈ ખેડૂતોએ પાક નુકસાની માટે સરકાર પાસે માંગ્યું નથી.